નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે લેવાનારી એકમ કસોટી જે 26/12/2025ના દિવસે એકમ કસોટી જે લેવાની છે પ્રશ્ન બેંક 4 ધોરણ 9 માટેની, જેમાં સમાવિષ્ટ પ્રકરણ છે 7 અને 8 એટલે કે ત્રિકોણ અને ચતુષ્કોણ. તો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસની ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો આપણે આજે એનું સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને અહીંયા આપેલી છે કે ભૌતિક સંકલ્પનાઓ જેવી કે સમાંતર રેખાઓ, ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ વગેરે સંબંધિત ખાસ ગાણિતિક વિધાનોની સાબિતી, પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને મેળવેલ છે તેના ઉપયોગની સમસ્યાઓનો ઉકેલ છે. તો અહીંયા જોઈએ આપણે વિભાગ એ. વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેની અંદર પહેલું તમને આપવામાં આવેલું છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે અને ટૂંકમાં CPCT લખાય છે. તો વિધાન કેવું આવશે? ખરું આવશે. ત્રિકોણ ABCમાં AB બરાબર AC હોય તો ખૂણો A બરાબર ખૂણો C થાય. વિધાન કેવું આવશે? ખોટું આવશે. ત્રિકોણ PQRમાં Q બરાબર ખૂણો R હોય તો PQ બરાબર PR થાય છે. વિધાન કેવું આવશે? ખરું આવશે. જો બે આકૃતિના આકાર અને કદ સમાન હોય તો તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિ કહેવામાં આવે છે. વિધાન ખરું આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાના માપ તો કે 30° ન હોય. રેડી? 30° ન હોય. અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેજો. 30° ન હોય તો વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ખરું આવશે. રેડી? 60 જ હોય તો વિધાન ખરું આવે. અહીંયા 30 ન હોય એવું કીધું છે એટલે વિધાન ખરું આવશે. તો ધ્યાનમાં લેવું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે કે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું જબરજસ્ત મટીરિયલ, જેનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો મેળવવા માટે તમે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને નીચે આપેલો નંબર જે છે 70 46 22 22 54 પર પણ તમે લોકો સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. તો અહીંયા તમને લોકોને આપેલું છે, જો સંગતતા A સંગત P, B સંગત Q અને C સંગત R સાથે બે ત્રિકોણો ABC અને PQR એકરૂપ હોય તો તેને સંકેતમાં ABC એકરૂપ PQR વડે દર્શાવી શકાય છે. કારણ કે A સાથે સંગત અહીંયા P બતાવેલો છે, પછી B સાથે સંગત અહીંયા Q બતાવેલો છે, C સાથે સંગત અહીંયા R બતાવેલો છે, એટલા માટે. ચાલો, જો ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને ખૂણો B બરાબર 50 હોય તો ખૂણો C બરાબર ખાલી જગ્યા થાય. તો એની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 50°. ત્યારબાદ કેમ કે અહીંયા ખૂણો B અને ખૂણો C એકબીજાને કેવા થશે? તો કે સમાન થઈ જશે. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો C થઈ જશે અને જે કેવા આવશે? એકબીજાને સમાન આવશે. એટલે 50° તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના હેતુલક્ષી માટે. ત્રિકોણ PQRમાં R બરાબર P અને QR બરાબર 4 સેમી આપેલું છે. PR બરાબર 5 સેમી છે. તો PQRની લંબાઈ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ત્રિકોણ દોરો એટલે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય. તો કે જો અહીંયા તમને લોકોને આપેલું છે કે R બરાબર P આપેલો છે. તો R ખૂણો આપણે અહીંયા લેશું, Pને આપણે અહીંયા લેશું અને Qને આપણે ઉપરના ભાગમાં લેશું. તો અહીંયા QR બરાબર તમને 4 સેમી આપેલું છે. તો અહીંયા થઈ ગયું 4 સેમી માપ. PR બરાબર આ તમને 5 સેમી માપ આપેલું છે એટલે અહીંયા 5 સેમી થઈ જશે. PQ એટલે કે આ લંબાઈ તમારા લોકોને ક્વેશ્ચન માર્કમાં છે. તો ક્વેશ્ચન માર્કમાં છે તો વિદ્યાર્થી મિત્રો અહીં થઈ જશે આપણા માટે QR બરાબર અહીંયા થઈ ગયું આપણા માટે PQ. રેડી? તો આના માટે QR બરાબર 4 સેમી છે. આથી આપણને જવાબ કેટલો મળી જશે? 4 સેમી મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ચોથા નંબરના હેતુલક્ષી માટે ત્રિકોણ PQRમાં ખૂણો R જે છે એ ખૂણો Q કરતાં મોટો છે. એટલે કે ખૂણો R ગ્રેટર ધેન ખૂણો Q હોય તો અહીંયા કઈ બાજુ તમારા માટે મોટી થશે? એના માટે ખાલી જગ્યામાં તમને ઓપ્શન આપેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે સમજીએ કે ખૂણો R મોટો છે તો અહીંયા ત્રિકોણ તમારો જે બનાવેલો હશે એની અંદર R ખૂણો મોટો છે તો Q અને P જે છે એ બંને ખૂણાઓ R કરતાં કેવા હશે? નાના હશે. તો R ખૂણો મોટો હોય તો એની સામેની બાજુ હંમેશને માટે મોટી થાય. આથી PQનું માપ તમારું કેવું હશે? તમામ બાજુઓ કરતાં મોટું હશે. એટલે અહીંયા ઓપ્શન તરીકે QR તમે આ રીતે પણ લખી શકો અથવા તો PQ
ગ્રેટર ધેન PR આવું પણ તમે લખી શકો. તો આમાંથી કોઈ પણ જે ઓપ્શન તમારો હોય સાચો એ ઓપ્શનને તમે જવાબ તરીકે લખી શકો. તો અહીંયા જવાબ છે એ વચ્ચેનો જવાબ PQ ગ્રેટર ધેન PR તમારો સાચો જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, તે જ રીતે તમને 5મા નંબરના હેતુલક્ષી માટે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં AB બરાબર FD અને ખૂણો A બરાબર ખૂણો D હોય તો તમારે લોકોએ ખાલી જગ્યા હોય તો આપેલ બંને ત્રિકોણો બાખુબા શરતને આધારે અથવા બાખુબા પૂર્વધારણાને આધારે એકરૂપ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો AB બરાબર, તો કે આ તમારા માટે 4થા નંબર ઉપરનું હતું. અહીંયા તમને લોકોને 5મા નંબર ઉપરનું સોલ્યુશન આપણે બતાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો, અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે બંને ત્રિકોણો જે આપેલા છે ABC અને DEF, તો અહીંયા A, અહીંયા B અને આ આપણા C અને અહીંયા થઈ ગયું DAF થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, ઓકે, ચાલો, તો અહીંયા શું થઈ ગયું, AB બરાબર તમને FD આપેલું છે, તો AB બરાબર તમને FD આપેલું છે, તો અહીંયા AB એટલે કે આ માપ બરાબર DF તમને લોકોને આપેલું છે, એટલે કે ચાલો આપણે ત્રિકોણની જે પસંદગી કરેલી છે એ ત્રિકોણની પસંદગી આપણે લોકોએ ફરી વખત આખી જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિકોણની પસંદગી જે છે એ આ રીતેની છે, ખાસ ધ્યાનમાં લેજો. ચાલો, અહીંયા શું થઈ ગયું, AB બરાબર FD આપેલું છે, તો અહીં ખૂણો A બરાબર D થાય છે, એટલે અહીંયા D અને અહીંયા F થઈ જશે, તો DEF, તો અહીંયા E આવી જશે આપણા માટે. રેડી? ચાલો, તો ખૂણો A બરાબર D થઈ ગયો, AB બરાબર અહીંયા તમને લોકોને DF એટલે કે FD તમને આપેલું છે. તો હવે આપણે BC બરાબર શું લખી શકીએ, તો કે જો AC માટેના જે ઓપ્શન આપેલા છે ને એ ઓપ્શન ચેક કરી લ્યો. તો BC બરાબર આપણે EF પણ લખી શકીએ, AC બરાબર DE આપેલું છે. રેડી? તો AC બરાબર DE પણ લખી શકીએ. રેડી? અને AC બરાબર EF તમને આપેલું છે, તો એ શક્ય આપણા માટે નથી. તો અહીંયા બે ઓપ્શન તમારા લોકોના લાગે છે જે શક્ય છે, તો અહીંયા તમને BC બરાબર EF તમારો અહીંયા જવાબ આવશે. ખાસ ધ્યાનમાં લેજો, બાખુબા શરતને આધારે, કારણ કે બીજી જે તમને બાજુ આપેલી છે એનો વચ્ચેનો ખૂણો તમારો સમાન થવો જોઈએ, એટલે વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો તમારો સમાન થવો જોઈએ, અને અહીંયા બાજુ હોવી જોઈએ, અહીંયા બાજુ હોવી જોઈએ. તો આના કારણે તમને લોકોને અહીંયા જવાબ જે છે એ AC બરાબર DE તમારો જવાબ થશે. એટલે અહીંયા ધ્યાન આપજો, આ જવાબને ખોટો રાખજો. નીચેનો જવાબ છે એ તમારો સાચો જવાબ છે, એટલે કે AC બરાબર શું થઈ જશે, DE થઈ જશે. આમાં અટવાઈ જાવ એના માટે જ તમને લોકોને ઉપરના ભાગમાં BC બરાબર EF આપેલું હતું, કે જેથી તમને લોકો અટવાઈ જાવ. તો આ ખાસ બાબતનું ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે, જેની અંદર તમને લોકોને આપેલ શરતો પૈકી કઈ શરત ત્રિકોણની એકરૂપતા માટેની શરત નથી. તો કે અહીંયા તમારા એકરૂપતા માટેની શરત નથી, એના માટે ખૂબાખૂ, તો કે આ શરત છે. આ બાખુબા, આ પણ શરત છે. બાખુબા અને બાબાબા, આ બધી શરત છે. આ શરત નથી, એટલે ઓપ્શન નંબર C તમારો સાચો જવાબ આવશે અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ AB બરાબર QR તમને આપેલું છે, BC બરાબર PR આપેલું છે, અને CA બરાબર એટલે કે PQ આપેલું છે. તો તમારે લોકોએ અહીંયા કઈ સંગતતા એકરૂપતા તમારે બતાવવાની છે, એટલે કે એકરૂપ કોણ થાય છે ત્રિકોણો, તેના માટેનું જોવાનું છે. તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા AB, પહેલાં તો આ બંને ગુણોત્તરને ધ્યાનમાં લઈ લો. આ બંને ગુણોત્તર તમે ધ્યાનમાં લેશો તો જો આની અંદર પણ B છે, આની અંદર પણ B છે, તો એની સાથે કનેક્ટ થાય એ કોણ છે, તો કે R છે. તો B સાથે R કનેક્ટ થતો હોય એવો વિકલ્પ આમાં કયો લાગુ પડે છે, તો કે આ વિકલ્પ લાગુ પડે છે અને એક આ વિકલ્પ લાગુ પડે છે. બે વિકલ્પ લાગુ પડે છે, B અને C બંને વિકલ્પ લાગુ પડે છે. તો અહીંયા શું થઈ ગયું, તો કે હવે તમે માટે BC અને CA ના ગુણોત્તરને ધ્યાનમાં લ્યો, તો C માટે P લાગુ પડે છે, તો C માટે P આમાં લાગુ પડતો નથી. જ્યારે આમાં લાગુ પડે છે એટલે ઓપ્શન નંબર B તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ત્રિકોણ ABCમાં BC બરાબર AB આપેલું છે, તો અહીંયા આપણે લોકો ત્રિકોણ દોરી શકો. ત્રિકોણની અંદર તમને B ખૂણો જે આપવામાં આવેલો છે, B ખૂણો, અને અહીંયા થઈ ગયો તમારા માટે A અને અહીંયા થઈ ગયું C. તો આ ખૂણો તમને લોકોને આપેલો છે 80° તમને આપેલો છે, અને તમારે લોકોએ શોધવાનો છે એના માટે ખૂણો Cનું માપ શોધવાનું છે. તો 180માંથી 80ને બાદ કરી દઈએ તો આપણે મળી ગયા 100, 100 ભાગ્યા 2 કરશું એટલે આપણને લોકોને કેટલા મળી જશે, 50° મળી જશે. જે 50° મળે છે એ ખૂણા Cનું માપ થઈ જશે, એટલે અહીંયા આવશે આપણો જવાબ 50°. ચાલો નેક્સ્ટ. જો ત્રિકોણ ABCમાં ABC એકરૂપ તમને FDE તથા AB બરાબર 5 સેમી આપેલું હોય, BC ખૂણો B બરાબર 40° આપેલો હોય, ખૂણો A બરાબર 80° આપેલો હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો વિકલ્પ બનશે.
તો અહીંયા તમારા માટે જે ત્રિકોણ તમને આપવામાં આવેલો છે એ ત્રિકોણની અંદર અહીંયા એક ત્રિકોણ છે, બીજો ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે, એટલે બંને ત્રિકોણના માપ કેવા હશે? સરખા બતાવવા પડશે. તો ચાલો અહીંયા થઈ ગયું એ, અહીંયા થઈ ગયું આપણા માટે બી, અહીંયા થઈ ગયું આપણા માટે સી, અહીંયા થઈ જાય છે એફ, ડી અને ઈ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આ માપ થઈ ગયા. એ બી બરાબર કેટલા આપેલા છે? તો કે 5 સેમી આપેલા છે. ખૂણો બી બરાબર કેટલો આપેલો છે? 40 અંશ તમને આપવામાં આવેલો છે. તો 40 અંશ થઈ ગયો. એ બરાબર 80 અંશ આપેલા છે, તો આ ખૂણો થઈ ગયો 80 અંશ. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 80 અંશ આપેલો છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો બનશે? તો કે અહીંયા ડીએફ બરાબર તો 5 સેમી થશે, કારણ કે એકરૂપ હોવાના કારણે. રેડી? હવે તમને લોકોને બીજો કોઈ વિકલ્પ માગેલો છે? તો કે યસ. તો કે બીજો વિકલ્પ આપણને માગેલો છે કે ખૂણો ઈનું માપ કેટલું થશે? તો ઈના માપ માટે આપણે વિચારીએ. ઈનું માપ અહીંયા કેટલું થઈ જશે? 80 અને 40નો સરવાળો કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા 120. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. 180માંથી આપણે 120 બાદ કરી નાખશું તો અહીંયા મળી ગયા આપણને 60 અંશ. એટલે આ કયા ખૂણાનું માપ મળે છે આપણને લોકોને? 60 અંશ જે માપ મળે છે એ આપણે ખૂણા ઈનું માપ આપણને 60 અંશ મળે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે વિકલ્પ ચેક કરવા જઈએ તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ આપણને મળે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે 5મા નંબર ઉપર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબી બરાબર એસી, ખૂણો સી બરાબર ખૂણો પી અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય તો આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણો હશે? તો કે અહીંયા તમને લોકોને બાજુના માપ તમને સમાન આપેલા છે. ખૂણો પી અને ખૂણો બી તમને ખૂણો સી બરાબર ખૂણો પી આપેલો છે અને ખૂણો બી બરાબર તમને ખૂણો ક્યુ આપેલો છે. આથી બંને ત્રિકોણો કેવા છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એકરૂપ ત્રિકોણો પણ છે વિદ્યાર્થી મિત્રો. તો ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ આવશે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે આગળની બાબતની અંદર તમને લોકોને વિભાગ બીની અંદર દાખલાઓ આપેલા છે. ચાલો દાખલા તરફની દિશામાં આપણે આગળ વધીએ. તો કે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ PQRમાં પી ખૂણો 70 અંશ તમને આપવામાં આવેલો છે. આર ખૂણો તમને 30 અંશ આપેલો છે. તો આ ત્રિકોણની કઈ બાજુઓ સૌથી મોટી છે કારણ સહિત તમારે લોકોએ એને જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થશે. એટલે તમને લોકોને અહીંયા 180 થશે. એટલે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર બરાબર 180 અંશ. જેમાં તમને પી ખૂણાનું માપ આપેલું હતું 70 અંશ અને આર ખૂણાનું માપ તમને લોકોને આપેલું હતું 30 અંશ. રેડી? તો અહીંયા તમારા લોકોને આ માહિતી ધ્યાનમાં લેતા નહીં, હું તમને લખી દઉં છું. તો કે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર બરાબર 180 અંશ તમારું થઈ જશે, જેની અંદર તમને બે માપ આપેલા છે. રેડી? બે માપ આપેલા હતા, એમાં તમને એક માપ આપેલું હતું 70 અને પ્લસ ખૂણો ક્યુ માપ તમારા લોકોએ શોધવાનું છે અને ખૂણો આર કેટલો થઈ ગયો? તો કે 30 અંશ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. રેડી? ત્યારબાદ અહીંયા થઈ જશે આપણા માટે 180 અંશ. રેડી? ચાલો તો અહીંયા શું થઈ ગયું? તો કે ખૂણો ક્યુ બરાબર આપણને લોકોને મળી જશે 180 માઇનસ 100 અંશ. તો અહીંયા આપણને માપ મળી જાય છે 80 અંશ. રેડી? ખૂણા ક્યુનું માપ. તો આ ત્રણેય ખૂણાની સરખામણી કરવા જઈએ ને તો ખૂણો ક્યુ જે છે એ સૌથી મોટામાં મોટો ખૂણો છે. તો ખૂણો ક્યુ તમારો મોટો ખૂણો હોવાના કારણે ખૂણો ક્યુ ત્રિકોણનો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા માટે મોટી હોય છે. તે બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા આપણા માટે થઈ જશે ખૂણો ક્યુની સામેની બાજુ વિદ્યાર્થી મિત્રો થઈ જશે PR, સૌથી મોટામાં મોટી બાજુ છે તમને લોકોને મળે છે. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ. જેના તમને લોકોને ખૂણો એ બરાબર 90 આપેલો હોય, એ બી બરાબર 80 હોય તો તેવા કાટકોણ ત્રિકોણ ABC છે. તો ખૂણો બી અને ખૂણા સી તમારા લોકોએ શોધવાના છે. તો ખૂણો બી અને સીનું માપ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ જે તમને આપેલા છે સાથે સાથે એક શરત આપેલી છે, એ બી બરાબર 80 થાય છે. તો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે ખૂણા એને આપણે 90 અંશ આપી દીધો છે અને એ બી એટલે કે આ માપ અને આ માપ એટલે કે AC બંને કેવા છે? સમાન છે. તો અહીંયા તમારા માટે શું થઈ જશે? તો કે આ જે ખૂણાઓ છે એ પણ કેવા થશે? સમાન થશે. તો એ બી બરાબર AC હોય તો ખૂણો સી બરાબર ખૂણો બી બંને કેવા થઈ જશે? સમાન થશે. પ્રમેય 7.2 પરથી. તો ત્રિકોણ ABCમાં
એબીસીમાં આપણે લોકો જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 180 થાય છે. તો ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. તો અહીંયા બી બરાબર આપણે સી લઈ લઈશું. તો સીના સ્થાન ઉપર આપણે ખૂણો બી મૂકતા 90 પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો બી બરાબર 180 અંશ. તો અહીંયા થઈ ગયો 2 ખૂણો બી બરાબર 180 માઇનસ 90 થઈ જશે. તો 90 વધ્યા. તો 90 ભાગ્યા 2 કરશું એટલે આપણને લોકોને અહીંયા ખૂણો બી બરાબર આપણે કેટલા કરી નાખ્યા 90 ભાગ્યા આપણે લોકો 2 કરી નાખશું તો આપણને ખૂણો કેટલો મળી જશે 45 અંશ આપણે મળી જાય છે. તો આવી રીતે ખૂણો ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આ બાબત તમારા માટે અગત્યની હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલું છે કે ત્રિકોણ PQRમાં PQ બરાબર તમને લોકોને આપેલું છે PQR હોય તો ક્યુ કાટખૂણો હોય તો પી અને આર તમારે શોધવાનો છે. તો સેમ બેઠું કામ જ છે તમને લોકોને આપેલું. જે આગળની અંદર તમને લોકોને આપેલું હતું ત્યાં એબીસીની વાત કરેલી હતી, જ્યારે અહીંયા તમને લોકોને આપેલું છે એની અંદર તમને લોકોને PRની વાત કરેલી છે. તો ચાલો એને પણ આપણે સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા સમજવી બાજુ ત્રિકોણ તમને લોકોને બતાવેલો છે. તો PQ બરાબર QR હોવાથી ત્રિકોણ એ PQR સમજવી બાજુ ત્રિકોણ છે. આથી સમજવી બાજુ ત્રિકોણના સમાન બાજુને અંતર્ગત ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે, અથવા તો સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. પ્રમેય નંબર 7.2 ને આધારે 7.2 ના આધારે આ તમે લખી શકો અંદર, ખાસ કરીને બાબતનું ધ્યાનમાં લેજો. ચાલો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય તો ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R બરાબર કેટલા થઈ ગયા 180 અંશ. ખૂણો P પ્લસ ખૂણો 90 પ્લસ ખૂણો P બરાબર 180 અંશ. તો અહીંયા 2 ખૂણો P બરાબર 180 માઇનસ 90 તો 90ના છેદમાં 2 એટલે 45 અંશ તમને લોકોને મળી જાય છે. અને વિદ્યાર્થી મિત્રો ખૂણો P બરાબર ખૂણો R થઈ જશે. આથી તમને લોકોને ખૂણો R બરાબર કેટલો મળે છે? 45 અંશ મળે છે. તો આમ તમને વિદ્યાર્થી મિત્રો ખૂણો P બરાબર ખૂણો R બરાબર અહીંયા 45 અંશ તમને જવાબ મળે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ચતુષ્કોણ ACBD માં તમને લોકોને AC અને AD બંને તમને લોકોને આપેલા છે. એમાં AB જે છે એ ખૂણાનો દ્વિભાજક છે. તો તમારે લોકો અહીંયા ત્રિકોણ ABC અને ABD આ એકરૂપ થાય છે એ સાબિત કરવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને BC અને BD ના માપ વિશે તમે શું કહી શકો? તો કે એ પણ આપણે લોકોએ ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો BC અને BDના માપ વિશેની પણ ચર્ચા કરવાની છે. તો આપણે અહીંયા કામ કરી શકીએ કે ત્રિકોણ ABCમાં ABC તથા ત્રિકોણ ABDમાં તમને લોકોને શું આપેલું છે? તો કે AC બરાબર AD થઈ જશે. આ તમને સમાન આપેલા છે બે, જે પક્ષ ઉપરથી લખી શકો. ખૂણો CAB એટલે કે CAB આ રીતેનો ખૂણો થશે અને અહીંયા BAD એટલે આ રીતેનો ખૂણો થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને જે ખૂણાઓ આપેલા છે એ બંને કેવા છે? તો કે દ્વિભાજક છે, એટલે કે રચના પરથી પણ લખી શકો. અને AB બરાબર AB થઈ જશે, જે તમારા માટે સામાન્ય બાજુ આપેલી છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે વિદ્યાર્થી મિત્રો બાજુ, ખૂણો અને બાજુ, એટલે કે બાખુબા શરતને આધારે શું થઈ જશે? તો કોઈ ત્રિકોણ ABC અને ABD બંને કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. અને એકરૂપ ત્રિકોણ હોય તો આપણે લોકો CPCT લખી શકો, જે તમને શરૂઆતની અંદર જ પ્રશ્નોમાં તમને જણાવેલું હતું. તો અહીંયા તો શું થઈ ગયું? તો કે BC બરાબર પણ શું થઈ જાય છે? BD થાય છે. રેડી? તો અહીંયા તમારા ત્રિકોણો એકરૂપ પણ છે અને BC બરાબર BD પણ થાય છે. ચલો, પાંચમો, રેખા L એ ABનો દ્વિભાજક છે. તો કે રેખા L એ તમને ABનો દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય તો બતાવો કે P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. તો કે A અને B થી સમાન અંતરે આવેલું છે, એટલે કે P બિંદુ સમાન અંતરે આવેલું છે. ચાલો, તો અહીંયા શું થઈ ગયું? તો કે ત્રિકોણ PMA અને PMB, તો PMA અને PMB રેડી માટે PM બરાબર PM થઈ જશે, સામાન્ય બાજુ છે વિદ્યાર્થી મિત્રો. અને PMA અને PMB તમને કાટખૂણો આપેલો છે, કારણ કે લંબ દ્વિભાજક કીધો છે. લંબ દ્વિભાજક એટલે 90નો ખૂણો બનાવે, એટલે કાટકોણ ત્રિકોણ છે. અને તમારા માટે અહીંયા થઈ જશે બાજુ માટેનું દ્વિભાજક માટેનું કામ છે. તો કે અહીંયા AM બરાબર શું થઈ જશે? MB રેડી, અથવા AM બરાબર BM પણ તમે લખી શકો, કારણ કે દ્વિભાજક હોવાના કારણે. તો આ દ્વિભાજક હોય એટલે બે સરખા ભાગોમાં વિભાજન કરે, એટલે આ લખી શકો તમે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કાકબા શરત પણ લાગી શકે, અથવા તો બાખુબા શરતને ધ્યાનમાં રાખીને અહીંયા PMA અને PMB પણ કેવા થાય છે? સમાન થાય છે CPCT મુજબ. તો અહીંયા PA બરાબર તમે લોકો PA બરાબર PB તમે લખી શકો. તો આની અંદર એકદમ નાની એવી સાબિતી છે, ખાસ અગત્યની હતી વિદ્યાર્થી મિત્રો.
ત્રિકોણ એબીસી ખૂણો એ નો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે, બીસીને કેવો થાય છે? લંબ. તો એબી બરાબર એસી અને ત્રિકોણ એબીસી સમદ્વિ બાજુ ત્રિકોણ છે તેમ સાબિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ઉકેલમાં જોઈ શકો કે અહીંયા ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડીમાં ખૂણો તમને આપેલો છે બી એ ડી અને ખૂણો સી એ ડી. આ બંને કેવા થાય છે? તો કે તમારા માટે સમાન છે રચના પરથી. એડી બરાબર એડી એટલે કે સામાન્ય બાજુ અને અહીંયા એડીબી અને એડીસી આ તમારા માટે જે બને છે એડી એ બંને કેવા છે? તો કે 90° છે. તમને લોકોને રકમમાં કીધેલું છે. તો હવે અહીંયા શરત તમારા માટે લાગી ગઈ ખૂબાખૂ શરતને આધારે ત્રિકોણ શું થઈ જશે? ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડી આ બંને કેવા થાય છે? તો કે એકરૂપ થાય છે. એકરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ બી બરાબર શું થઈ ગયું? એસી. આથી એ બી બરાબર એસી. આથી આપેલ ત્રિકોણ છે એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસીડીમાં એબી બરાબર એસી અને અહીંયા બીઈ બરાબર સીડી થાય તેવા બિંદુઓ ડી અને ઈ એ બીસી પર છે તો સાબિત કરો કે એ ડી બરાબર શું થઈ જાય છે? એસી થાય છે. તો અહીંયા તમારા માટે એકદમ સિમ્પલ બાબત આપેલી છે તમને લોકોને. એ બી અને ડી અને એ સી ઈમાં એ બી બરાબર કેટલા થઈ જાય છે? એસી. જે રકમમાં તમને લોકોને આપેલું છે. ખૂણો બી બરાબર ખૂણો સી થઈ જશે જેથી તમને લોકોને અહીંયા બીઈ બરાબર સી ડી આ તમને આપેલું છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે બીઈમાંથી તમે ડીને બાદ કરો તો તમને બીડીનું માપ મળી જશે અને સીડીમાંથી તમે ડીઈ બાદ કરો તો તમને ઈસીનું માપ મળી જશે. તો આથી બંને સમાન થાય છે. તો અહીંયા બીડી અને ઈસી બંને સમાન થાય. આથી સમાન થતા હોવાના કારણે ત્રિકોણ એ બી ડી અને એ સી ઈ બંને એકરૂપ ત્રિકોણો છે. આથી આપણે કહી શકીએ કે એડી બરાબર એઈ થાય છે, જે એકરૂપતા બતાવે છે. નેક્સ્ટ 8મા નંબરના દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો રેખાખંડ એબી એ બીજા રેખાખંડ સીડીને સમાંતર છે. એટલે એબી છે એ સીડીને સમાંતર તમને લોકોને આપેલું છે અને ઓ એ એડીનું મધ્ય બિંદુ છે. ઓ છે એ એડીનું મધ્ય બિંદુ છે તમને, એટલે કે બે સમાન ભાગોમાં શું કરશે? તો કે વિભાજન કરશે. તો સાબિત કરો કે ત્રિકોણ એઓબી એટલે કે ત્રિકોણ એઓબી આ રીતેનો થશે અને ડીઓસી આ બંને ત્રિકોણ તમને લોકોને એકરૂપ ત્રિકોણ આપેલા છે એવું સાબિત કરવાનું છે. તો ત્રિકોણ એઓબી અને ત્રિકોણ ડીઓસી માં તમને લોકોને ખૂણો એબીઓ અને ડીસીઓ તમને લોકોને જે આપેલા છે એ બંને ખૂણાઓ કેવા થશે? તો કે સમાંતર હોવાના કારણે જોડ સમાન થશે કારણ કે યુગ્મ કોણની જોડ બનશે. ઝેડ આકારના ખૂણાઓ બનશે આ રીતેના. ઝેડ આકારના ખૂણા બને છે. તો ઝેડ આકારના ખૂણા બને છે તો હવે શું થશે? એઓબી અને ડીઓસી બંને સમાન થશે. તો ઓએ બરાબર શું થઈ ગયું? ઓ એ એટલે કે આ માપ બરાબર ઓડી થઈ જાય છે. તો એ તમારી સમરૂપતા એટલે એકરૂપતા બતાવેલી છે. તો ત્રિકોણ એઓબી અને ડીઓસી બંને કેવા થાય છે? સમાન થાય છે. બાખુબા શરતને આધારે આ કાર્ય થયું છે, ધ્યાનમાં લેજો. ચાલો ત્રિકોણ એબીસીની સમાન બાજુઓ એબી અને એસીના મધ્ય બિંદુઓ એ ઈ અને એફ તો સાબિત કરવાનું છે તમારા લોકોએ કે બીએફ બરાબર શું થઈ જાય છે? અહીંયા સીઈ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ ગયું કે એ બી એફ આ એક ત્રિકોણ થાય છે. ઉપરના ભાગમાં આ પ્રકારનો ત્રિકોણ થશે. રેડી? અને એ સી ઈ આ બંને ત્રિકોણ જે તમને આપેલા છે એ બંને ત્રિકોણની અંદર તમારા માટે એ બી બરાબર શું થઈ ગયું? તો કે એ બી બરાબર એસી થઈ જાય છે. જેમાં ખૂણો એ બરાબર ખૂણો એ છે જે સામાન્ય ખૂણો તમને લોકોને આપેલો છે. અહીંયા એફ બરાબર એ ઈ થઈ જશે જે સમાન બાજુઓને અંતર્ગત ભાગ આપેલો છે. આથી ત્રિકોણ એ બી એફ અને એકરૂપ ત્રિકોણ એ સી એફ તમારા માટે થઈ જશે જેમાં બીએફ બરાબર સીઈ તમારો જવાબ આવશે. તો ખાસ ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો, સાબિત કરવું એકદમ આસાન હતું. અહીંયા તમને લોકોને એકરૂપતાની શરતો લખેલી છે જેમાં બાખુબા શરત તમને લોકોને આપેલી છે. જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે
તેમ કહી શકાય। એ જ પ્રમાણે જો ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો એને બા શરત તરીકે લઈ શકાય। રેડી? તો અહીંયા તમને બાખું બા શરત અને બા શરત બંનેની વ્યાખ્યા કમ્પ્લીટલી બતાવેલી છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 11માં એકરૂપતાની શરતોમાં કાકબાની શરત, બે કાટકોણ ત્રિકોણના એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુઓ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુઓ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક ખૂણો, રેડી, કાટખૂણો હોય। અહીં કાટકોણ ત્રિકોણ કીધો છે એટલે બંનેના ખૂણા કાટખૂણા જ થશે, રેડી, એટલે એની ચર્ચા ન કરો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો। તો બે કાટકોણ ત્રિકોણના એક ત્રિકોણનો કર્ણ અને બીજા ત્રિકોણના કર્ણ અનુરૂપ બાજુઓ સમાન હોય તો બે એકરૂપ છે તેમ કહી શકાય, જેને કાકબા શરત કહેવાશે। ચાલો, ખૂબાખૂ શરત તો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણના બે ખૂણાઓ અને એને અંતર્ગત બાજુઓ અનુરૂપ બીજા ત્રિકોણનો એક અનુરૂપ ખૂણો અને અંતર્ગત બાજુઓ સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે તેમ કહી શકાય। નેક્સ્ટ ભાગમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે ચતુષ્કોણ ABCDમાં AD બરાબર તમને લોકોને આપેલું છે BC અને ખૂણો DAB બરાબર CBA તમને આપેલો છે। તો સાબિત કરો કે ABD અને BAC એકરૂપ ત્રિકોણો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા તમને લોકોને આપેલું છે કે ABD અને BAC માટે એમાં AD બરાબર BC થઈ જશે, કારણ કે AD અને BC એ તમારા માટે સમાન થશે જે પક્ષમાં તમને આપેલું છે। સાથે સાથે ખૂણો DAB બરાબર ખૂણો અહીંયા CBA તમને આપેલો છે જે પણ તમને પક્ષ આપેલું છે, અને AB બરાબર શું થઈ જશે? BA થઈ જશે જે તમારી સામાન્ય બાજુ છે। AB બરાબર એમાં AB બરાબર AB પણ તમે લોકો લખી શકો। તો અહીંયા બાખું બા શરત તમારા માટે થઈ જશે, કારણ કે બાજુ આવી, ખૂણો આવ્યો અને બાજુ આવે છે, એટલે બાખું બા શરતને આધારે ત્રિકોણ તમને લોકોને જે આપેલો છે ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC આ બંને તમારા કેવા થશે? એકરૂપ થઈ જશે। તો અહીંયા AD બરાબર શું લખી શકાય? AD બરાબર AC લખી શકાય। ખૂણો ABD અને ખૂણો તમને લોકોને BAC બંને કેવા છે? તો કે એક સમાન થાય છે। જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિ બાજુ ત્રિકોણ ABCDમાં ખૂણો B અને ખૂણા Cના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે। તો અહીંયા A અને O ને જોડો, સાબિત કરો કે OB બરાબર OC થાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે ત્રિકોણ ABCમાં AB બરાબર શું આપેલું છે? AC। તો અહીંયા તમને લોકોને પ્રમેય નંબર 7.2 ને આધારે ત્રિકોણ ABC બરાબર શું થઈ જશે? ACB, જેમાં 1/2 ખૂણો ABC બરાબર 1/2 ખૂણો ACB થઈ જશે, જેમાં તમને લોકોને OBC બરાબર OCB થશે, જેમાં OB એ ખૂણા ABC તથા CO એ ખૂણો ACBનો દ્વિભાજક છે, અને આથી ખૂણો તમને લોકોને ત્રિકોણ જે આપેલો છે ત્રિકોણ OBCમાં ખૂણો OBC બરાબર ખૂણો OCB થાય છે, જેમાં OB બરાબર શું થઈ જાય છે? OC થાય છે 7.3ના આધારે વિદ્યાર્થી મિત્રો। ખાસ અગત્યનો પ્રમેય આ ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો। તો કે અહીંયા તમને લોકોને આપેલું છે કે સાબિત કરો કે આપેલ સમદ્વિ બાજુ ત્રિકોણ ABCમાં AB બરાબર તમને AC આપેલા છે, ખૂણો B બરાબર ખૂણો C તમારે લોકોએ સાબિત કરવાનો છે। અહીંયા સાબિતીની અંદર તમે લોકો જોવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો ખૂણા Aનો દ્વિભાજક તમારે લોકોએ રચવાનો છે। ખૂણા Aનો દ્વિભાજક BCને D બિંદુમાં છેદે છે। અહીંયા તમને લોકોને ત્રિકોણ લઈ લેવાનો છે BAD એટલે પહેલો ત્રિકોણ અને CAD આ તમારો બીજો ત્રિકોણ, જેની અંદર તમે લોકો AB બરાબર શું થઈ જશે? AC જે તમને પક્ષમાં આપેલું છે। એ જ પ્રમાણે ખૂણો BAD અને CAD તમને લોકોને રચના પરથી થઈ ગયું AD બરાબર AD, કારણ કે સામાન્ય બાજુ છે તમારા માટે। તો અહીંયા બાખું બા શરતને આધારે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ ABAD અને એકરૂપ ત્રિકોણ CAD તમને લોકોને પ્રાપ્ત થાય છે। એકરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ હોવાથી અહીંયા તમારા માટે ખૂણો B બરાબર ખૂણો કયો થઈ જશે? C થઈ જાય છે, જ્યાંથી પ્રમેય તમારો સાબિત થાય છે કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। જેમાં તમને PQ બરાબર PR હોય તેવા ત્રિકોણ PQRનો વેધ PM છે। સાબિત કરો કે PM એ QRને દુભાગે છે। તો અહીંયા તમને લોકોને આપેલું છે કે ત્રિકોણ તમને જે બતાવવામાં આવેલો છે એ ત્રિકોણ પ્રમાણે ત્રિકોણ PQM તથા PRM માટે આપણે લખી શકીએ PQ બરાબર
PR જે તમને પક્ષમાં આપેલું છે એટલે કે રકમની અંદર તમને લોકોને આપેલું છે PM બરાબર PM થઈ જશે જે તમારી સામાન્ય બાજુ છે. અહીંયા તમને લોકોને PMQ અને તમને લોકોને બીજી ખૂણો આપેલો છે PMR. આ બંને કેવા થશે? કાટખૂણા થશે. વેધ છે ને એટલા માટે, વેધ હોય ને એટલા માટે કાટખૂણો થાય. તો કાકબા શરતને આધારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે PQM અને PRM આ બંને એકરૂપ થઈ જશે CPCT અનુસાર. અહીંયા QM બરાબર શું થઈ જશે? તો કે RM થઈ જશે. જેથી M એ QRને દુભાગે છે અથવા તો તેનું મધ્ય બિંદુ છે. રેડી? એમ પણ લઈ શકો. ચલો નેક્સ્ટ. વિભાગ C ની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 7.1નો પ્રમેય તમને આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો એક ત્રિકોણના બે ખૂણાઓ અંતર્ગત બાજુ અને અનુરૂપ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તેમ આપણે જણાવવાનું છે. તો આની માટે આપણે શક્યતાઓ જોઈએ તો અહીંયા તમારા માટે શક્યતાઓ ઊભી થાય છે. રેડી? એની અંદર તમને આપેલ બે ત્રિકોણ ABCD અને DEF આપેલ છે. તેમના માટે ખૂણો B બરાબર તમને ખૂણો E આપેલો છે, ખૂણો B બરાબર ખૂણો E આપેલો છે, ખૂણો C બરાબર ખૂણો તમને F આપેલો છે અને BC બરાબર અહીંયા શું આપેલું છે? EF તમને આપેલું છે. ચાલો, તો એકરૂપ સાબિત કરવાનું છે. તો પહેલી કન્ડિશન આપણા માટે થઈ જશે કે AB બરાબર DE છે. AB બરાબર DE છે. તો હવે તમને શું જોવા મળે છે કે તમે કદાચ જોશો કે AB બરાબર DE હશે તો ખૂણો B બરાબર ખૂણો E થઈ જશે અને BC બરાબર શું છે? તો કે EF છે. તો અહીંયા તમારા માટે બા શરત લાગશે જેના કારણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ તમને DEF પ્રાપ્ત થાય છે. એ જ રીતે વિકલ્પ નંબર 2નો વિચાર કરીએ કે જો અહીંયા તમને લોકોને AB જે છે એ AD કરતાં મોટું હોય, બાજુ તમને આપેલી હોય, આથી તમને લોકોને મોટી બાજુ આપેલી હોય તો આથી આપણે AB પર P બિંદુ એવું લઈએ કે PB બરાબર અહીંયા શું થઈ જાય? તો કે DE થાય. રેડી? તો અહીંયા તમને લોકોને ત્રિકોણ PBC તથા ત્રિકોણ DEF વિચાર કરીએ તો અહીંયા આપણા માટેની કન્ડિશન કંઈક આવી થશે કે અહીંયા સમાન જ છે કે PB બરાબર આપણે લોકોએ શું લીધું? તો કે DE લીધું. ખૂણો B બરાબર ખૂણો E આ તમને આપેલો છે અને BC બરાબર તો ઓલરેડી EF તમને પક્ષની અંદર જ આપવામાં આવેલું છે. આથી આપણે એકરૂપતાની બા શરતને આધારે અથવા તો પૂર્વધારણાને આધારે તમે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF તમે લોકો લઈ શકો, જેમાં ત્રિકોણ એકરૂપ હોવાથી તેના અનુરૂપ અંગો પણ કેવા થશે? સમાન થશે. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા શક્યતા આપણને 2 મળી હતી જેની અંદર આપણે ત્રિકોણો PCB બરાબર DFE તમે લઈ શકો. પરંતુ આપણે આપેલ છે કે ખૂણો ACB બરાબર DFCE થાય છે જેની અંદર ખૂણો ACB બરાબર ખૂણો PCB પણ તમને લોકોને પ્રાપ્ત થાય. જો અહીંયા તમારો ખૂણો આની સાથે સમાન છે, આ ખૂણો આની સાથે સમાન છે, આથી આ બંને ખૂણાઓ સમાન હોવાના કારણે PCB તમે લખી શકો. આ શું આ શક્ય છે? માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે P એ A પર આવેલ હોય. રેડી? તો BA બરાબર શું થઈ જશે? ED થઈ જશે અને આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ તમને DEF આપેલ છે. સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે જેની અંદર આપેલ સમદ્વિ બાજુ ત્રિકોણ ABCમાં AB બરાબર તમારા માટે થઈ જશે AC છે અને આપણે ખૂણો B બરાબર ખૂણો C સાબિત કરવાનો છે. તો ખૂણો એનો દ્વિભાજક આપણે રચવાનો છે જે તમારે લોકોને સાબિતીની અંદર સમાવેશ થશે. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતીમાં આવશે ખૂણો એનો દ્વિભાજક રચો. ધારો કે BC એ D બિંદુમાં છેદે તો જુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે છેદે છે. હવે તો તમારા માટે શું થઈ જશે? તો કે અહીંયા ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં તમને લોકોને AB બરાબર શું આપેલું છે? AC આપેલું છે. ત્યારબાદ એ જ પ્રમાણે BAD એટલે કે BAD અને CAD આ બંને કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સમાન થઈ જશે. AD બરાબર શું આપેલું છે? AD જ આપેલું છે. તો કે અહીંયા ત્રિકોણ અહીંયા તમારા માટે થઈ જશે બા શરતને આધારે ત્રિકોણ BAD અને CAD આ બંને એકરૂપ ત્રિકોણો છે. એકરૂપ ત્રિકોણ હોવાના કારણે ખૂણો B બરાબર તમે શું લખી શકો છો? ખૂણો C લખી શકો છો. એની પ્રમેયની બે બાબતો હતી. સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના પ્રત્યેક ખૂણાનું માપ કેવું હોય છે? 60° હોય છે. તો આના માટે આ વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કામકાજ અહીંયા સ્ટાર્ટ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે ત્રિકોણ ABCમાં સમબાજુ ત્રિકોણ છે જેથી બધી બાજુના માપ કેવા હશે? સમાન હશે. તો અહીંયા ત્રિકોણ તમને લોકોને આપેલો છે એમાં તો જોઈ શકીએ અહીંયા કે ત્રિકોણ ABCમાં AB બરાબર BC થઈ જશે. AB બરાબર BC લઈએ તો એનો મતલબ એમ થયો કે ખૂણો A બરાબર ખૂણો કયો થઈ જશે? C થઈ જશે. તે જ પ્રમાણે જો AB બરાબર AC લઈએ છે તો ખૂણો A બરાબર
ખૂણો બી બરાબર ખૂણો સી થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિણામ નંબર 1 એટલે કે આ પરિણામ નંબર 1 અને આ તમારું પરિણામ નંબર 2, આ બે પરિણામને આપણે લોકો ધ્યાનમાં લઈએ તો અહીંયા ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો કેટલો થઈ જાય છે સી। આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય, આથી ત્રિકોણ એબીસીમાં ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180°, જેથી તમને લોકોને ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 180ના છેદમાં કેટલા થઈ જાય છે 3 થઈ જાય છે, જેથી તમને લોકોને જવાબ તો અહીંયા 60° મળી જાય છે। જે તમારા સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60° હોય છે, જે સાબિત થાય છે, જે તમારા માટે સાબિત થાય છે। રેડી। નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે જેમાં તમને એ બી બરાબર એસી આપેલું હોય, એ બી બરાબર એસી એટલે કે આ માપ અને આ માપ કેવા આપેલા હોય, તમને સમાન આપેલા હોય, સાથે સાથે તમને ત્રિકોણ એ બી સીમાં તમને વેધ એડી આપેલું હોય તો સાબિત કરો કે એડી એ બીસીને દુભાગે છે અને એડી એ ખૂણા એનો દુભાગે છે, એટલે કે બે સમાન ભાગમાં વિભાજન કરે છે ને અહીંયા દુભાગે છે એવું તમને બતાવેલું છે। ચાલો, તો એડી એ ત્રિકોણ એબીસી વેધ છે, ત્રિકોણ એબીસીનો વેધ છે, એમાં એડીબી અને એડીસી તમને 90° તમને આપેલો છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને ત્રિકોણ આપેલો છે એડીબી અને એડીસીમાં તમને કર્ણ એ બી આપેલો છે, આ તમારા માટે કર્ણ થઈ જશે, આ તમારા માટે કર્ણ થઈ જશે અલગથી બંને ત્રિકોણ માટે। અહીંયા ત્રિકોણ તમને જે આપેલો છે એમાં એડીબી એડીસી માટે કર્ણ આ થઈ જશે, એ જ રીતે તમને કર્ણ અહીંયા પણ બનશે ત્રિકોણ માટે। ચાલો, તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો આપેલું છે તો એ પ્રમાણે એડીબી અને એડીસી તમારા માટે કાટકોણ ત્રિકોણ છે। એડી બરાબર એડી થઈ જશે, કાકબા મુજબ તમારા માટે ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી બંને એકરૂપ ત્રિકોણો થશે। તો અહીંયા બીડી બરાબર શું થઈ ગયું, સીડી સાબિત થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો। તો ત્રિકોણ બી એડી અને ત્રિકોણ સી એડી આ બંને સીપીસીટી અનુસાર તમારા સમાન ત્રિકોણો થશે અને એડી બરાબર બીસી તમારું લોકોનું અહીંયા તમે લીધેલું છે, તો ડી બિંદુ એ બીસીનું બિંદુ થશે, એટલે કે એનો બીસીનું બિંદુ એટલે મધ્ય બિંદુ થશે, આથી તે એડી એ બીસીને દુભાગે છે। અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણો બી એ ડી એને ખૂણો સી એ ડી આસન કોણ છે આથી સમાન થશે એટલે એડી એ બી ખૂણા એનો દુભાગે છે। અહીંયા તમે લોકો બે બાબતો જણાવી શકો। ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરના દાખલા માટે, તો કે અહીંયા જેમાં તમને એ બી બરાબર એસી હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ એબીસી તમને આપવામાં આવેલો છે, એડી બરાબર એબી થાય છે તેવું બિંદુ શોધો ડી, કે જેમાં તમને લોકોને ડી એ બી એ લો અને સાબિત કરો કે બી સી ડી કાટકોણો ત્રિકોણ છે। તો અહીંયા શું થઈ જશે આપણા માટે કે એ બી અને એસી કેવા થઈ ગયા તમારા માટે, એ બી અને એસી તમારા માટે સમાન છે અને એડી અને એ બી તમારા માટે સમાન છે, આવું બે બાબત તમને લોકોને અંદર બતાવેલી છે। ચાલો, તો આપણે લોકો કામ કરીશું વિદ્યાર્થી મિત્રો। અહીંયા થઈ ગયું આપણા માટે એસી બરાબર શું થઈ જશે એડી, એસી બરાબર એડી થઈ ગયું છે, તો એસી બરાબર એડી અહીંયા સાબિત થઈ જશે, કારણ કે અહીંયા એ બી આપેલું છે, અહીંયા એ બી આપેલું છે, તો પરસ્પર એકબીજાને કેવા થાય સમાન થાય, એટલા માટે એસી બરાબર એડી થાય છે। ત્રિકોણ એબીસીમાં એબી જે તમને માપ આપેલું છે એબી અને એસી બંને સમાન છે, આથી ખૂણો એ સી બી અને ખૂણો એ બી સી બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ, એટલે કે સમાન ત્રિકોણ થશે, એટલે કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ ખૂણો બી બરાબર અહીંયા તમારા માટે ખૂણો સી થઈ જશે। રેડી, આ બંને ખૂણા તમારા માટે સમાન થશે, એટલે કે અહીંયા તમારે માપ લખવા પડશે, ખાસ ધ્યાનમાં લેજો, માપ તમારા માટે અગત્યના છે, માપ તમારે દર્શાવવા પડશે। નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો નેક્સ્ટ બ્લેક લઈ લઈએ। તો અહીંયા તમારા માટે થઈ ગયું છે કે ત્રિકોણ એ ડી સીમાં પણ એ જ ઘટના બનશે કે એસી બરાબર એડી થઈ જશે, જેથી તમને લોકોને ખૂણો એ સી ડી અને ખૂણો એ ડી સી તમારા માટે સમાન બનશે। આથી પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2નો આપણે લોકો સરવાળો કરીશું। તો સરવાળો કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો એક બાજુનો સરવાળો કરશો, એ સી બી અને એ સી ડીનો આપણે સરવાળો કરીએ તો આપણે ખૂણો કયો મળી જશે, તો કે અહીંયા તમને લોકોને બંનેનો સરવાળો કરતાં આપણને ખૂણો મળે છે બી સી ડી। રેડી, અને એ બી સી અને એ ડી સીનો તમે સરવાળો કરશો તો અહીંયા તમને ખૂણો કયો મળી જશે આખો, તો કે અહીંયા તમને લોકોને બી
DBC અને BDC તમને લોકોને મળશે, જે આસન કોણ તથા ABD પર આવેલા બિંદુઓ છે. તો ત્રિકોણ BCDમાં તમને લોકોને શું થઈ જશે? DBC અને BDC અને BCD બરાબર 180 અંશ થઈ જશે, જેમાં તમે લોકો અહીંયા દર્શાવી શકો. અહીંયા તમને જે બાબત બતાવેલી છે, ખૂણો BCD બરાબર અહીંયા તમારા માટે થઈ જશે ખૂણો BCD બરાબર કેટલા થઈ ગયા? 180 અંશ. તો બે ખૂણો BCD બરાબર 180 અંશ, તો BCD બરાબર તમને લોકોને થઈ જશે 180/2 એટલે 90 અંશ તમને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું ધોરણ 9 માટેની 26/12/2024ના દિવસે આવેલી ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન મેળવવા માંગતા હોય ગણિત અને સામાજિક વિજ્ઞાનનું, તો જરૂરથી તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનનો તમે લોકો એને ડાઉનલોડ કરી લેજો, જેના ઉપર તમને લોકોને ફ્રી ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમને PDF સ્વરૂપે મળશે. વધારે માહિતી માટે અહીં આપેલો નંબર જે છે 63 54 82 73 83 એના ઉપર તમે લોકો સંપર્ક કરી શકો છો. તો આ બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આપણે આગળની બાબત તરફ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને આપેલું છે એ બાબત પર અનુસાર આપણે લોકો નવા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8માં પ્રવેશ કરી રહ્યા છીએ. વિભાગ A, જેની અંદર તમને ખરા ખોટા પૂછેલા છે, જેની અંદર તમને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ તેને બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે, તો વિધાન ખરું છે. લંબચોરસના વિકર્ણ પરસ્પર દુભાગે છે, તો કે યસ, વિધાન ખરું છે. ત્રિકોણની કોઈ બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને હંમેશા માટે લંબ હોય છે, તો વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું છે. બે મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ જે બનશે તો આસાનીથી તમે લોકો સમજી શકો કે ત્રિકોણ તમને અહીંયા આપવામાં આવેલો હોય, ત્રિકોણના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ હંમેશા ત્રીજી બાજુને કેવો થતો હોય છે? સમાંતર થતો હોય છે. અહીંયા તમને લંબ કીધું છે એટલે વિધાન ખોટું છે. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે, તો કે યસ, પરસ્પર દુભાગે છે, તો વિધાન ખરું છે. સમલંબ ચતુષ્કોણના સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય છે, તો સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર નથી હોતી. એ માત્ર સામસામેની બાજુની માત્ર એક જોડ સમાંતર હોય છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે. ચાલો, લંબચોરસ તમને લોકોને આપેલામાં આવેલો છે કે ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે. જો તેના એક વિકર્ણ ACનું માપ 5 એકમ હોય તો બીજા વિકર્ણની લંબાઈ એટલે કે BDની લંબાઈ કેટલી થઈ જશે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 5 થઈ જશે. રેડી? ચાલો, નેક્સ્ટ આપણે આગળ વધીએ એના પહેલાં આપણે એક હેતુલક્ષી જોઈ લઈએ. તો કે અહીંયા ખાલી જગ્યા ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોતા નથી. સમલંબ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોતા નથી, બાકી ચોરસના, લંબચોરસના અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. ખાલી જગ્યાના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. ખાલી જગ્યાના વિકર્ણ એકબીજાને લંબ હોય છે, તો એના માટે ઓપ્શન તમારો આવશે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. ખાલી જગ્યામાં વિકર્ણ પરસ્પર દુભાગતા નથી, તો કે એની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગતા નથી. રેડી? કોઈ એક ચતુષ્કોણના 3 ખૂણાઓ તમને લોકોને આપી દેવામાં આવેલા છે. 75 અંશ છે, 90 અંશ છે અને 75 અંશ છે. તો ચોથા ખૂણાનું માપ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 360માંથી તમારા લોકોને બાદ કરી દેવાના છે. તો 75 150 150 પ્લસ 90 એટલે તમારા માટે કેટલા થઈ જશે? 150 પ્લસ 90 એટલે તમારા માટે થઈ જશે 240. તો 240 તમે લોકો બાદ કરીશો તો તમને જવાબ અહીંયા તમને આરામથી મળી જશે 120 અંશ તમને લોકોને જવાબ મળે છે. રેડી? તો 120 અંશ તમારો જવાબ આવે છે. ચાલો, અહીંયા તમને લોકોને આપેલું છે, તો કે હવે જોઈએ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યના દાખલા તમને લોકોને આપેલા છે. તો અહીંયા તમારા માટે થઈ જશે હવે ચાલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x બરાબર ખાલી જગ્યા થાય. તો x તમારે શોધવાનો છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા શું થઈ જશે આપણા માટે કે અહીંયા થઈ જશે કે ખૂણો DAB DAC બરાબર ખૂણો અહીંયા થઈ જશે ACB થઈ જશે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુના માપ સમાન અને એકબીજાને સમાંતર હોય છે. રેડી? તો અહીંયા તમે લોકો લખી શકો બાબત કે સમાંતર બાજુ
સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર હોય છે. એટલે આ જે જોડ બને છે ને વિદ્યાર્થી મિત્રો, આ જોડ તમારા માટે કેની જોડ બને છે? તો કે યુગ્મ કોણની જોડ બને છે. કેની જોડ બને છે? યુગ્મ કોણની જોડ બને છે. યુગ્મ કોણની જોડ બને છે. તો યુગ્મ કોણની જોડ બને છે તો જો તમને ખૂણો, આ જે ખૂણો તમને લોકોને આપવામાં આવેલો છે, આ ખૂણો તમને લોકોને અહીંયા આપેલો ખૂણો 70 હોય તો આ ખૂણો તમારા માટે 70° તમને આપવામાં આવેલો છે. તો ખૂણો એક્સ પણ કેટલો થઈ જશે? 70° થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર અહીંયા તમને લોકોને જવાબ જે છે એ 70° તમને મળી જશે. આ રીતે એની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો 70° થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે તમને લોકોને આપેલું છે કે અહીંયા ચતુષ્કોણની વ્યાખ્યાઓ આપો. સમલંબ ચતુષ્કોણ, તો કે જે ચતુષ્કોણની બાજુઓની એક જોડ પરસ્પર સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો કે તમને લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે આવે છે. અથવા સમાંતર બાજુ ચતુષ્કોણમાં જેની સામસામેની બાજુના માપ સમાન હોય અને વિકર્ણ જે છે એ પરસ્પર દુભાગતા હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે તમે લઈ શકો છો વ્યાખ્યાની અંદર. ત્યારબાદ તમને નીચેના ચતુષ્કોણની વ્યાખ્યા આપો, જેમાં તમને લોકોને આપેલું છે ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાના માપ 90° થતા હોય તો તેવાને ચતુષ્કોણને ચોરસ તરીકે ઓળખવામાં આવે છે. અને લંબચોરસ માટેની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો, તો કે લંબચોરસ માટેની વ્યાખ્યાની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ સમાન થતા હોય, પાસેના ખૂણાના માપ 90° હોય તો તમને લોકોને તેને ચતુષ્કોણને લંબચોરસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને લોકોને દાખલાની અંદર આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુ અનુક્રમે ઈ અને એફ છે. તો અહીંયા તમે લોકો બીસી બરાબર તમને લોકોને 4 સેમી આપેલું છે. ચાલો આકૃતિની અંદર આપણે લખી નાખીએ. બીસી બરાબર કેટલું આપેલું છે? 4 સેમી આપણને લોકોને આપી દેવામાં આવેલું છે. હવે તો અહીંયા એફડી બરાબર કેટલું થશે તે આપણે જોવાનું છે અને એના પરથી આપણે કામ કરવાનું છે. તો અહીંયા આપણા માટે BA થઈ જશે. જો અહીંયા BE સમાંતર છે એકબીજાને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો કામ લઈ શકો કંઈક આ રીતેનું અંદર બતાવી શકીએ. તો કે અહીંયા તમારા માટે અગત્યનો પોઈન્ટ તમને જે આપેલો છે એ પોઈન્ટ પ્રમાણે આગળ વધીએ. તો કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુ અનુક્રમે ઈ અને એફ છે. આથી EF બરાબર અહીંયા થઈ જશે BC ભાગ્યા 2. તો અહીંયા થઈ ગયું 4/2 એટલે આપણને EF બરાબર કેટલા મળી જશે? તો કે EF બરાબર મળી જશે આપણને 2 સેમી. રેડી? 2 સેમી માપ મળી ગયું. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીંયા બતાવેલું છે કે તથા તેમજ આપણને લોકોને આપેલું છે CD સમાંતર BA છે. આથી અહીંયા આપણા માટે થઈ જશે BE સમાંતર અથવા તો સમાંતર DC થશે. રેડી? આથી BE સમાંતર DC થશે. તો વિદ્યાર્થી મિત્રો આ સમાંતર બે બાજુના માપ થઈ જાય છે. તો અહીંયા તમે લોકો શું કરી શકો? તો કે FD નું માપ તો તમને લોકોને FD
તમારે શોધવાનું છે અને ED શોધવાનું છે. તો અહીંયા એક માપ તમને લોકોને મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે અહીંયા તમે લોકો જોઈ શકો ને તો કે ત્રિકોણ અહીંયા તમને જે આપેલો છે EFEA અને FDC આ બંને એકરૂપ ત્રિકોણો થઈ શકે આની અંદર. રેડી? કારણ કે તમને લોકોને સમાનમાં બતાવેલા છે એટલા માટે. તો તમે અહીંયા શું કરી શકો તો કે EF તમને મળી ગયું છે. હવે અહીંયા યુગ્મકોણની જોડ પણ બને છે. એ રીતે પણ તમે કામ કરવું હોય તો એ પણ કામ કરી શકો. અહીંયા શું કરો તો કે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ FDC મળે. તો આમાં શું કરી શકાય આપણે ડાયરેક્ટ જ કે EF બરાબર અહીંયા શું થઈ જાય છે આપણા માટે FD થઈ જાય છે. તો EF બરાબર FD થઈ જાય છે. તો અહીંયા માપ થઈ ગયું 2 સેમી. રેડી? આનું માપ 2 સેમી થઈ ગયું. હવે આપણને લોકોને FDનું માપ મળી ગયું છે. એક માપ મળી જાય છે. અને ED કેવી રીતે મેળવશું તો કે ED બરાબર આપણા માટે થઈ જશે EF પ્લસ FD થઈ જશે. તો અહીંયા થઈ ગયું આપણા માટે 2 + 2 બરાબર કેટલા મળી જાય છે તો કે 4 સેમી આપણને માપ મળે છે. રેડી? 4 સેમી આ માપ છે તમારા ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તે કંઈ ત્રિકોણમાં તમને લોકોને આપેલું છે કે AB બરાબર 5 સેમી, BC બરાબર 8 સેમી, CA બરાબર 7 સેમી અને D અને E અનુક્રમે AB અને ACના મધ્યબિંદુ છે. તો DEની લંબાઈ શોધવાની છે. આકૃતિ દોરીએ તો વધારે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે. તો આકૃતિની અંદર અહીંયા ત્રિકોણ આપેલો છે ABC. રેડી? ચાલો મધ્યબિંદુને દર્શાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મધ્યબિંદુને આપણે કાઉન્ટ કરી આવીએ. તો અહીંયા તમારા માટે મધ્યબિંદુ જે છે એ તમારા માટે આવશે ABનું મધ્યબિંદુ અહીંયા D છે. તો અહીંયા D આવશે. અને BCનું મધ્યબિંદુ તો કે તમારા માટે E છે. ઓકે, તો અહીંયા E આવી જશે. ચાલો હવે શું થઈ જશે તો કે આ બેને જોડી દઈએ, લાઈન દોરી દઈએ. તો અહીંયા શું થઈ ગયું AC બરાબર 7 સેમી તમને લોકોને આપેલું છે માપ. રેડી? તો ચાલો આ બે માપની કોઈ જરૂર પણ છે નહીં કારણ કે અહીં Dની લંબાઈ જ માત્ર શોધવાની છે આપણે લોકોને. તો કે અહીંયા તમારા માટે મધ્યબિંદુનો પ્રમેય લાગી જશે. ચાલો મધ્યબિંદુ પ્રમેય પરથી બિંદુ પ્રમેય પરથી શું લખી શકો અહીંયા તો કે તમને લોકોને જે આપેલું છે કે D તમારે શોધવાનું છે. તો D બરાબર અહીંયા થઈ જશે આપણા માટે ACના છેદમાં કેટલા થઈ જશે 2. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 7ના છેદમાં 2 એટલે આપણને મળી જશે 3.5 સેમી. તમને જવાબ મળે છે 3.5 સેમી. તમને લોકોને જવાબ આન્સર મળી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના વિકર્ણ AC અને BD અનુક્રમે O બિંદુમાં છેદે છે. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એટલે આ તમારા માટે થઈ જાય છે. રેડી? અને એ તમને લોકોને O બિંદુમાં છેદે છે એટલે અહીંયા આવશે A, અહીંયા આવશે B, અહીંયા આવશે C અને અહીંયા આવશે D. AC અને BDના વિકર્ણ O બિંદુમાં છેદે છે એટલે અહીંયા O બિંદુમાં છેદે છે. અહીંયા OA બરાબર તમારા માટે થઈ જાય છે 3 સેમી. OD બરાબર થઈ ગયું તમારા માટે 2 સેમી. તો અહીંયા AC અને BDની લંબાઈ તમારા લોકોએ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ જે છે એના માટે ખાસ લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે. આથી AO બરાબર OC અને BO બરાબર OD થશે. રેડી? AO બરાબર OC અને BO બરાબર OD થઈ જશે. આથી અહીંયા શું થઈ ગયું આપણે માપ કે AC મેળવશું તો AC બરાબર અહીંયા થઈ ગયું 2 ગુણ્યા AO. 2 ગુણ્યા AO થઈ જશે. તો 2 ગુણ્યા AO એટલે 2 ગુણ્યા 3. તો અહીંયા આપણને મળી ગયા 6 સેમી. રેડી? આ તમને માપ મળી ગયું. ACનું માપ મળી જશે. અને અહીંયા તમને લોકોને BCDનું માપ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા થઈ જશે OD. તો 2 ગુણ્યા OD એટલે 2 ગુણ્યા અહીંયા થઈ ગયા 2 એટલે અહીંયા થઈ ગયું આપણા માટે 4 સેમી. આ માપ થઈ જશે. રેડી? આ તમારા માટે થઈ ગયું BDનું માપ થઈ જશે.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। વિકર્ણો ચતુષ્કોણ ABCDના વિકર્ણ એકબીજાને દુભાગે છે। જો ખૂણો A બરાબર 35° હોય તો ખૂણા Bનું માપ તમારે લોકોએ શોધવાનું છે। તો ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે, તો અહીંયા તમને લોકોને એક ચતુષ્કોણ આપણે બનાવી દઈએ। એના ચતુષ્કોણના વિકર્ણ એટલે A, B, C અને D તમને લોકોને આપેલા છે। એના વિકર્ણ પરસ્પર દુભાગે છે, તો પરસ્પર દુભાગે એટલે આ પ્રકારની રચના થાય। તો એમાં ખૂણા Bનું માપ આપણે લોકોએ શોધવાનું છે। રેડી? તો ખૂણા એનું માપ તમને લોકોને 35 આપેલું છે। તો જો હવે આના ઉપરથી આપણે જાણ શું કરવાની છે કે વિદ્યાર્થી મિત્રો વિકર્ણ પરસ્પર દુભાગે છે એટલે આપણે ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે નક્કી કરવાનું છે કે પરસ્પર ખાલી દુભાગતા હોય તો આપેલા ત્રિકોણો છે ને એ તમને આપેલો ચતુષ્કોણ છે ને એ તો કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। તો કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો એકબીજાને દુભાગે છે, આથી આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપ કેવા હોય તો કે એનો સરવાળો 180° થાય। રેડી? તો અહીંયા ખૂણો B બરાબર આપણા માટે શું થઈ જશે? 180 માઇનસ ખૂણો A થઈ જશે। તો 180માંથી તમે 35ને બાદ કરી દેશો વિદ્યાર્થી મિત્રો, તો તમને મળવાપાત્ર માપ કેટલું રહેશે? તો વિદ્યાર્થી મિત્રો 180માંથી તમારે લોકોને 40 બાદ કરો તો અહીંયા તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 40 બાદ કરશું વિદ્યાર્થી મિત્રો તો આપણને લોકોને મળી જશે અહીંયા કિંમત પ્રમાણે 180 માઇનસ તમારે 35 કરવાના છે એટલે કેટલા થઈ ગયા? 145° તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો ખૂણો B બરાબર। તો આ ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે। નેક્સ્ટ આગળ વધીએ તો કે અહીંયા ચતુષ્કોણના એક ખૂણાનું માપ 108° છે, તો ત્રણેય ખૂણા સમાન માપના છે, તો પ્રત્યેક સમાન ખૂણાનું માપ તમારે શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન દાખલો તમને લોકોને આપેલો છે, કારણ કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો, તો એના માટે આપણે લખીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો સરવાળો 360° છે। રકમ પરથી હવે આપણે જોવા જઈએ ને તો ત્રણ ખૂણાઓ સમાન છે અને રકમ ન લખીએ તો ચાલે, પણ એમાં બતાવી દઈએ ધારો કે લખીને બતાવી દઈએ એને બાબતને। તો કે ધારો કે ખૂણો A બરાબર 108° અને ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D આપેલ છે, રકમમાં આપેલું છે। રેડી? ચાલો તો હવે નેક્સ્ટ આપણે શું કામ કરી શકીએ તો કે અહીંયા ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર કેટલા થઈ જશે? 360 થઈ જશે। હવે આપણે અહીંયા મૂકી દઈએ તો કે 108° પ્લસ તમારા માટે 3 ખૂણો B બરાબર 360, તો 360 અહીંયા થઈ ગયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો 360 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 360 માઇનસ અહીંયા થઈ જશે 108°। રેડી? અને અહીંયા 3 ખૂણો થઈ ગયો તો કે B થઈ જાય છે તમારા માટે। ચાલો તો હવે અહીંયા થઈ ગયો તમારા માટે 360 માઇનસ 108 તમારા માટે થશે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળી ગયા 252 ભાગ્યા 3 કરશું આપણે ખૂણા B માટે, તો ખૂણા B બરાબર આપણને લોકોને મળી જશે અહીંયા
ભાગ્યા 3 એટલે કેટલા મળી ગયા? 84 અંશ તમને જવાબ મળે છે. તો આ ખાસ ધ્યાનમાં લેવા જેવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં લેજો. ચાલો, અહીંયા તમને લોકોને બહુ જબરજસ્ત મસ્ત મજાનો દાખલો આપેલો છે. આકૃતિમાં 2 સમાંતર બાજુ ચતુષ્કોણ તમને લોકોને આપેલા છે. એક છે ABCD અને બીજો ત્રિકોણ છે AEFG તમને આપેલું છે. રેડી? તો એના માટે તમારે શું કરવાનું છે? તો કે વિદ્યાર્થી મિત્રો ખૂણો C બરાબર ખૂણો F થઈ જશે. તો કે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બંને આપેલા છે એટલે સમરૂપ થઈ જશે. એટલા માટે ખૂણો C બરાબર ખૂણ થઈ જશે? ખૂણો F થઈ જશે. અને F છે એ કેટલો મળી જશે? તો કે આમાં ડાયરેક્ટ આસાનીથી કામ લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ખૂણો C અને ખૂણો F કેવા થશે? સમાન થશે. તો ખૂણો C અને ખૂણો F સમાન થાય તો ખૂણો C બરાબર તમને લોકોને 55 અંશ આપેલો છે. તો ખૂણો F બરાબર કેટલો મળી જશે? તમને લોકોને 55 અંશ મળે છે. આમાં કોઈ અઘરી બાબત હતી નહીં એટલે ખાસ ધ્યાનમાં લેજો. એની અગત્યનો હતો બાબત. ચાલો, અહીંયા તમને લોકોને આપેલું છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે આ પ્રકારનો ચતુષ્કોણ થશે. રેડી? ચાલો, આ તમને લોકોને સમલંબ ચતુષ્કોણ આપેલો છે જેની અંદર તમને AB અને CD બંને કેવા આપેલા છે? પરસ્પર સમાંતર આપેલા છે. જેમાં ખૂણા Bનું માપ તમને લોકોને 45 અંશ આપેલું છે. તો આપણે એક કામ કરીએ, આને છે ને આપણે નીચે દોરી દઈએ, આને નીચેના ભાગમાં લઈ લઈએ એટલે તમારે ભૂલ ના પડે. ચાલો, A, B અને C અને D આ પણ યોગ્ય છે. આ ખૂણાનું માપ તમને 45 અંશ તમને આપવામાં આવેલું છે. અહીંયા એ જ પ્રમાણે ખૂણાનું માપ તમને 45 અંશ તમને આપવામાં આવેલું છે. ચાલો, તો બાકીના બંને ખૂણાના માપ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણાના માપ પણ કેવા થશે? પરસ્પર સમાન થશે. આથી આપણા માટે અહીંયા લખી શકીએ ડાયરેક્ટ જ કે સમલંબ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 360 થાય છે. સમલંબ ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 અંશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે તમારા માટે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર કેટલા થઈ ગયા? 360 થઈ જશે. સાથે સાથે આની અંદર આપણે લોકો જાણીએ છીએ કે અહીંયા થઈ જશે ખૂણો A બરાબર તમારા માટે થઈ ગયો ખૂણો B અને ખૂણો C બરાબર તમારા માટે થઈ જાય ખૂણો D. એટલે તો અહીંયા તમને લોકોને 45 અંશ તમને લોકોને આપેલો છે. તો આ બંને ખૂણાઓ સમાન તમને બતાવેલા છે. તો 45 ને 45 એટલે અહીંયા થઈ ગયો 90 અંશ પ્લસ આ તમારા માટે થઈ ગયો ખૂણો B બરાબર અહીંયા થઈ જાય છે ખૂણો C. એટલે અહીંયા શું થઈ જશે? તો કે બે ખૂણા સમાન છે એટલે 2 ખૂણો C બરાબર કેટલા થઈ ગયા? 360 થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 360 માંથી આપણે સૌપ્રથમ 90 ને બાદ કરી દેશું. તો 360 માઇનસ 90 રેડી? અને અહીંયા થઈ ગયો ખૂણો C છેદમાં કેટલા થઈ જશે? 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ કામ કરીએ એટલે કેટલા થઈ ગયા? તો કે તમારા માટે થઈ જશે 270 રેડી? 270 અંશના છેદમાં કેટલા થઈ ગયા? તો કે તમારા માટે 2 થઈ જશે. 270 ભાગ્યા 2 વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કરશું એટલે આપણને ખૂણો મળી જશે 135 અંશ તમને ખૂણાનું માપ મળે છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ C ની અંદર તો કે અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે વિભાગ C ની અંદર લંબચોરસ દરેક ખૂણાઓ કાટખૂણાઓ હોય છે. તો યાદ રાખો કે લંબચોરસ શું છે? તો કે લંબચોરસ એ જેનો એક ખૂણો કાટખૂણો હોય એવો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ધારો કે અહીંયા તમને લોકોને ખૂણો A બરાબર તમને લોકોને આપેલું છે 90 અંશ. તો લંબચોરસ ABCD છે. સાબિત કરશું કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર કેટલા અંશ થાય? તો કે 90 અંશ થાય. તો કે અહીંયા AD સમાંતર આપી દીધું છે BC, એમાં AB એની એક છેદિકા છે અને ખૂણો A પ્લસ ખૂણો B બરાબર પાસેના ખૂણાનો સરવાળો કેટલો થશે? તો કે 180 અંશ થશે. ખૂણો A બરાબર ખૂણો B તમને લોકોને આપેલો છે. આથી શું થઈ જાય? તો કે ખૂણો A બરાબર 90 હોય તો કિંમત અંદર એડ કરી દઈએ તો ખૂણો B બરાબર પણ કેટલો મળે છે? તમને લોકોને 90 મળે છે. અહીંયા ખૂણો C બરાબર ખૂણો A થશે. ખૂણો AD બરાબર ખૂણો C થશે. કેમ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. આથી ખૂણો C બરાબર પણ ખૂણો શું થઈ જશે? D થશે. એટલે કે લંબચોરસના તમામ ખૂણાઓ પ્રત્યેક ખૂણાઓ કેટલા હોય છે? કાટખૂણાઓ હોય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલો છે એ પ્રમાણે સમદ્વિ બાજુ ત્રિકોણ ABCDમાં AB સમાંતર સમાન આપેલું છે AB સમાન AC આપેલું છે, એટલે આ ખૂણો અને આ ખૂણો તમારા માટે સમાન બનશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. AD એ બહિષ્કોણ APAC નો દ્વિભાજક છે અને અહીંયા CD સમાંતર થઈ જાય છે BA છે, તો સાબિત કરો કે ખૂણો DAC અને ખૂણો તમારા લોકોને સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD તે સાબિત કરવાનું છે. સમદ્વિભુજ ત્રિકોણ ABCDમાં AB બરાબર AC થઈ જાય છે, જેમાં તમને લોકોને આપેલું છે એ પ્રમાણે ABC સમાન ACB થશે, જે સમાન બાજુઓની સામેના ખૂણાઓ છે. ખૂણો PAC બરાબર ખૂણો ABC પ્લસ ખૂણો ACB થશે, જે ત્રિકોણના બહિષ્કોણ છે. અને આ બંને કેવા થઈ જશે તો કે સમાન થઈ જશે, એટલે તમને લોકોને ખૂણો PAC બરાબર 2 ખૂણો ACB તમને આપેલું છે. AD એ ખૂણો PAC નો દ્વિભાજક છે, આથી ખૂણો PAC બરાબર 2 ખૂણો DAC થશે અને 2 ખૂણો DAC બરાબર 2 ખૂણો ACB તમારા માટે સમાન થઈ જશે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી. તો અહીંયા તમારા માટે થઈ ગયું ખૂણો DAC બરાબર તમારા માટે થઈ જશે ખૂણો BCA. રેખાખંડ BC અને AD ની છેદિકા AC ના છેદબિંદુ છેદવાથી બનતા યુગ્મકોણની જોડ કેવી હોય છે? સમાન હોય છે. આથી BC સમાંતર AD અને AB સમાંતર CD થઈ જશે. ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓની બંને જોડ રેખાઓ સમાંતર છે, આથી સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને લંબ હોય છે તેમ સમજાવવાનું છે. તો કે અહીંયા તમને લોકોને ABCD સમબાજુ ચતુષ્કોણ લેવાનો છે. તો કે AB બરાબર BC થઈ જશે અને CD બરાબર AD થઈ જશે, કારણ કે સામસામેની બાજુના માપ સમાન હોય છે. તો ત્રિકોણ AOD અને COD માં તમને OA બરાબર થઈ ગયું OC અને OD બરાબર થઈ ગયું તમારા માટે OD. રેડી? OD બરાબર શું થઈ જશે? OD થઈ જશે. રેડી? ચાલો, તો એમાં તમારા માટે શું થઈ ગયું તો કે AD બરાબર તમારા માટે CD થઈ જશે, કારણ કે બંને માપ સમાન છે એટલા માટે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર દુભાગે છે, આથી તમારા માટે OA બરાબર OC થઈ જશે અને OD બરાબર તમને લોકોને આપેલું છે કે OD બરાબર OB પણ લખી શકો અથવા OD પણ લખી શકો, અને AD બરાબર તમારા માટે શું થઈ ગયું? CD. તે તમારા માટે સામાન્ય મતલબમાં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ સમબાજુ ચતુષ્કોણની બાજુ છે. તો અહીંયા શું થઈ જાય તો કે AOD અને COD આ બંને ત્રિકોણો કેવા થાય તો કે એકરૂપ થાય છે, આથી તે સમાન થઈ જશે અને આથી એનો સરવાળો કેટલો થાય છે? 180. તો વિદ્યાર્થી મિત્રો 180 થાય છે. તો અહીંયા તમારા માટે 2 ખૂણો AOD બરાબર 180 ભાગ્યા 2 થઈ જશે, જેથી તમને લોકોને 90 અંશ મળે છે. તો પરસ્પર કાટખૂણે દુભાગે છે. રેડી? ચાલો, ચોથા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જેની અંદર આપણે સાબિત કરવા માટે જે નીચે પ્રમાણેની દલીલ કરીશું, જેમાં OA બરાબર શું થઈ જાય છે તો કે OC થઈ જાય છે. OAનું માપ બરાબર શું થઈ જાય છે? OC થઈ જાય છે. અને OBનું માપ બરાબર શું થઈ જાય છે? ODનું માપ થઈ જાય છે, કારણ કે આપેલ માટે દલીલ કરેલી છે. ચાલો, તો ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD થાય છે અને ત્રિકોણ ABO એ બરાબર કોણ થઈ જાય છે તો કે CDO થઈ જાય છે. તે પરથી તમે લોકો AB સમાંતર શું થઈ જશે? AB સમાંતર CD થઈ જશે અને BC સમાંતર શું થઈ જશે? AD. આથી ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિત કરો કે વિદ્યાર્થી મિત્રો ચોરસના વિકર્ણ સમાન છે તો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો કે અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ABCD એ આપેલ ચોરસ છે, જેના વિકર્ણ AC અને BD એકબીજાને M બિંદુમાં છેદે છે. પ્રત્યેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ. રેડી? આથી AC અને BD એકબીજાને દુભાગે છે. તો ત્રિકોણ DAB અને ત્રિકોણ CBAમાં DA બરાબર CD, CB ચોરસની બાજુઓ છે, જેમાં ત્રિખૂણો તમને લોકોને આપેલો છે DAB બરાબર ખૂણો CBA ચોરસના કાટખૂણાઓ છે. AB બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો BA, જેમાં બાખુબા શરતને આધારે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA મળે છે, જેમાં તમને લોકોને અહીંયા મળી ગયું BD
BD બરાબર શું થઈ જાય છે? AC થઈ જાય છે. એટલે વિકર્ણ કેવા માપ મળી ગયા? સમાન મળી ગયા. હવે ચાલો એના માટે હવે આગળ વધીએ તો કાટખૂણે દુભાગે એના માટેની ચર્ચા કરવી પડશે. તો ત્રિકોણ તમને AMB અને ત્રિકોણ CMBમાં તમને AM બરાબર શું આપેલું છે? તો કે M બરાબર આપેલું છે તમને CM, BM બરાબર તમને આપેલું છે BM અને AB બરાબર શું આપેલું છે? CB તમને આપેલું છે, જે ચોરસની બાજુ છે. તો બાબા શરતને આધારે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB થઈ જાય છે, જેમાં CPCT લાગતા તમારા માટે ખૂણો AMB બરાબર CMB થાય છે, જેમાં રેખિક જોડના ખૂણા હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો તેમનો વચ્ચેનો સરવાળો કેટલો થશે? 180 થઈ જશે. 180 ભાગ્યા 2 એટલે કે AMB બરાબર ખૂણો CMB બરાબર 180 ભાગ્યા 2 એટલે 90 મળે છે. આથી ચોરસના વિકર્ણ પરસ્પર સમાન, વિકર્ણો સમાન અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. ચાલો સેક્શન ડી વિદ્યાર્થી મિત્રો, તો કે સેક્શન ડીની અંદર અહીંયા પસંદ કરીને આપણે લોકોને ડીની અંદર એક ક્વેશ્ચન લખવાનો છે, જેના માટે તમને કીધું છે કે લંબચોરસ ABCDમાં વિકર્ણ AC એ ખૂણો A અને ખૂણા C ને દુભાગે છે. તો સાબિત કરવાનું છે કે તમને લોકોને ABCD એ ચતુષ્કોણ ચોરસ તરીકે આપેલો છે અને વિકર્ણ BD એ ખૂણો B અને D ને દુભાગે છે. તો એના માટે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લંબચોરસ ABCDમાં AB બરાબર CD અને BC બરાબર AD, જેમાં તમને લોકોને સામસામેની બાજુના માપ સમાન થાય છે અને AB સમાંતર CD અને BC સમાંતર AD તમને બતાવેલું છે, જેમાં તમને AC એ ખૂણો A ને તેમજ ખૂણા C ને દુભાગે છે. આથી ખૂણો DAC બરાબર ખૂણો BAC બરાબર 1/2, અહીંયા ખૂણો A અને ખૂણો DCA બરાબર ખૂણો BCA બરાબર 1/2 ખૂણો C થશે, જેમાં AC એ AB સમાંતર CD ને છેદિકા છે, જેમાં ખૂણો BAC બરાબર ખૂણો DCA યુગ્મકોણની જોડ બનશે, જેમાં તમને લોકોને DAC બરાબર DCA તમારા માટે થઈ જશે. આમ ત્રિકોણ DACમાં ખૂણો DAC બરાબર DCA મળે છે, જેમાં AD બરાબર શું થઈ જશે? CD થઈ જશે. સમાન ખૂણાઓની સામેની બાજુઓ છે. AB બરાબર તમારા માટે BC બરાબર CD બરાબર DA સાબિત થાય છે. આથી લંબચોરસ હોવાથી તમને લોકોને ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર કેવો થઈ જાય છે? 90 થાય છે. માટે ચતુષ્કોણ ABCD ચોરસ છે. હવે અહીંયા તમને લોકોને આપેલું છે એ પ્રમાણે પરિણામ પરથી જોઈએ કે બીજા પરિણામ માટે યાદ કરીએ. ત્રિકોણ બીજા પરિણામ માટે આ લાઈન છે. ત્રિકોણ BCDમાં BC બરાબર થઈ જાય છે CD ખૂણો CBD બરાબર ખૂણો થઈ ગયો CDB. AB સમાંતર CD ની છેદિકા BD હોવાથી ખૂણો CDB બરાબર અહીંયા ખૂણો થઈ જાય છે ABD યુગ્મકોણની જોડ બને છે, જેમાં ખૂણો CBD બરાબર ખૂણો ABD, જેમાં તમને ખૂણો CBD પ્લસ ખૂણો ABD બરાબર થઈ જાય છે અહીંયા ખૂણો ABC, જેના માટે તમને લોકોને ખૂણો CBD બરાબર અહીંયા થઈ જાય છે 1/2 ખૂણો ABC, જ્યાં BD એ ખૂણા DBનો દુભાગે છે, એટલે કે વિભાજન કરે છે. તે જ રીતે BD એ Dનો પણ દુભાગે છે. આથી BD એ B અને D ને દુભાગે છે. પરિણામ 2 પરથી આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો સાબિત થાય છે. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B, ખૂણો C બરાબર ખૂણો D, અને અહીંયા તમને લોકોને આપેલો છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD થશે, રેડી, અને વિકર્ણ AC બરાબર વિકર્ણ BD થશે. ચાલો તો એના માટે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને સાબિતીના પોઈન્ટ રૂપી આપેલું છે, આખી માહિતી તમને લોકોને બતાવેલી છે, રેડી, ગણતરી તમને લોકોને અંદર બતાવેલી છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેજો કે AB ને E સુધી લંબાવેલ છે, જેથી AB સમાંતર શું થઈ જશે? CD. AE સમાંતર પણ CD મળશે. ચતુષ્કોણ ADCEમાં AE સમાંતર CD અને રચના મુજબ CE સમાંતર DA થઈ જશે, જેમાં ચતુષ્કોણ ADCE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેમાં AD બરાબર CE, AD બરાબર BC થશે, જે પક્ષમાં તમને આપેલું છે. BC બરાબર CE થઈ જશે. ત્રિકોણ BCEમાં અહીંયા તમને BC બરાબર તમારા C હોવાથી
અહીંયા ખૂણો CBE બરાબર CEB થશે, જેમાં તમે લોકો એ પરિણામ નંબર 1માં બતાવી દેશો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમારા માટે થઈ જાય છે ખૂણો CBE બરાબર ખૂણો CEA, જે પરિણામ નંબર 1. સમાંતર બાજુ ચતુષ્કોણ ADCEમાં AD સમાંતર અહીંયા ECE, જેમાં EAE તેમની છેદિકા છે. ખૂણો ADAE પ્લસ ખૂણો CEA બરાબર 180 છેદિકાની એક તરફના અંતકોણની જોડ બનશે, અને એ જોડ તમને લોકોને આપેલી છે. એના પરથી તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા 180નો ખૂણો બનશે, અને એના માટે તમારા માટે 180નો કરતા તરીકે બનાવો તો ખૂણો ABC બરાબર 180 માઇનસ ખૂણો CBE થઈ જશે. પરિણામ નંબર 3. પરિણામ 1 અને પરિણામ 2 અને પરિણામ 3ને સરખાવતા ખૂણો A બરાબર ખૂણો શું મળે છે? B મળે છે. એ જ પ્રમાણે અહીંયા AB સમાંતર તમને લોકોને CD અને AD તેમની છેદિકા છે, તો ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180 થશે. ખૂણો D બરાબર 180 માઇનસ ખૂણો A થઈ જશે. પરિણામ નંબર 4 તમારું. અને AB સમાંતર CD એ BCની તેમની છેદિકા છે, તો ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ, ખૂણો C બરાબર 180 અંશ માઇનસ B ખૂણો થશે, અને ખૂણો C બરાબર 180 માઇનસ ખૂણો A થઈ જશે. તો ખૂણો C અને ખૂણો D બંને કેવા થશે? સમાન થશે. આથી વિકર્ણ AC અને DB દોરો, જેની અંદર ત્રિકોણ તમને ABC અને ત્રિકોણ તમને BADમાં તમને BC બરાબર શું થશે? AD થઈ જશે. ખૂણો ABC બરાબર ખૂણો અહીંયા BAD થશે. AB બરાબર BA થઈ જશે. બાકુબા શરતને આધારે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD તમને લોકોને મળી જશે. CPCT અનુસાર AC બરાબર BD થશે. આથી વિકર્ણ બંને કેવા થશે? પરસ્પર સમાન થશે. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતા મધ્યબિંદુઓને રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. તો તમે નીચેની ચાવીનો ઉપયોગ કરીને આ પ્રમેયને સાબિત કરશો કે આકૃતિમાં દર્શાવ્યા 8.16માં તમને નિરૂપણ કરેલું છે કે AB અને ACનું મધ્યબિંદુ E અને F બિંદુમાં છેદે છે. આથી તમારા માટે શું થઈ જાય છે કે અહીંયા થઈ જશે તમારા માટે ADEF અને CDF આ બંને એકરૂપ ખૂબાખૂ નિયમને આધારે એકરૂપ છે. આથી EF બરાબર થઈ ગયો DF, રેડી. અને અહીંયા થઈ જાય તમારા માટે BE બરાબર AE બરાબર DC તમારા માટે થઈ જશે. આથી તમારા માટે અહીંયા સાબિત થઈ જાય છે કે BCDE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાના કારણે EF એ BCને સમાંતર છે, અને સાથે તમારા માટે સમાંતર હોય તો આપણે EF બરાબર આપણે અહીંયા લખી શકીએ 1/2 ED, રેડી, અને બરાબર 1/2 BC પણ નોંધી શકીએ. તો આ ખાસ ધ્યાનમાં લેજો. ચાલો, તમને લોકોને આપેલું છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને હંમેશા માટે સમાંતર હોય છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABનું મધ્યબિંદુ E છે, અને Eમાંથી પસાર થતી રેખા L એ BCને સમાંતર છે. આથી CM સમાંતર શું લખી શકો? AB અથવા BA તમે લખી શકો. અહીં તમને લોકોને ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF ની એકરૂપતાઓનો ઉપયોગ કરી અહીંયા F બરાબર શું થઈ જાય છે? CF સાબિત થાય છે. ચાલો, ચતુષ્કોણના ખૂણાઓના માપ તમને લોકોને આપેલા છે 3:5:9:13 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો કે અહીંયા તમને લોકોને બતાવેલું છે એ પ્રમાણે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ આપેલા છે. તો ધારો કે ખૂણો A બરાબર તમને લોકોને આપેલો છે 3K લઈ લઈએ, રેડી. એ જ પ્રમાણે B ખૂણાનું માપ આપેલું છે તમને લોકોને 5K, રેડી. ચાલો, એને એ જ પ્રમાણે ખૂણા Cનું માપ તમને લોકોને આપેલું છે 9K, રેડી. અલ્પવિરામ ખૂણા Dનું માપ તમને લોકોને આપી દેવામાં આવેલું છે 13K. ચાલો, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના $360 થાય. આથી શું થઈ ગયું? ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર થઈ ગયા 360.
વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે મૂકશો તો કિંમત તો કે 3k પ્લસ 5k પ્લસ આપણા માટે થઈ ગયું 9k અને પ્લસ આપણા માટે થઈ ગયું 13k બરાબર. અહીંયા કેટલા થઈ જશે? 360 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કિંમત અનુસાર આપણે લોકો જોઈએ છીએ એ પ્રમાણે 3k ને 5k એટલે થઈ ગયા 8k, 8 ને 8 16 ને 1 17, 17 ને 13 કેટલા થઈ જશે? તો કે 17 ને 13 આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 30k. તો કે 30k બરાબર અહીંયા કેટલા થઈ ગયા? તો કે 360 તમને મળી ગયા. રેડી? ચાલો તો કે બરાબર અહીંયા થઈ જશે 360ના છેદમાં આપણા માટે થઈ જશે 30. મીંડું ઉડી ગયું. અહીંયા તમારા માટે કે બરાબર જવાબ તમને મળી જશે કેટલો? તો કે 12 એકા 12, 12 દુ 24 ને 12 તેરી 36. એટલે અહીંયા કે બરાબર તમને 12 જવાબ મળી જાય છે. હવે ખૂણા એનું માપ આપણે શોધવા માટે આપણે લખીશું 3 કૌંસમાં 12. તો 12 તેરી ને 36 એટલે અહીંયા 36 અંશનો ખૂણો બનશે. ખૂણા બી માટે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે 5 કૌંસમાં 12. તો 12 પંચાને 60 તમને 60 અંશનો ખૂણો મળશે. એ જ પ્રમાણે ખૂણો સી બરાબર અહીંયા થઈ ગયું 9k. તો અહીંયા થઈ જાય આપણા માટે 9 કૌંસની અંદર 12. તો કે 12 9 કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 108 તમને મળી જશે. રેડી? અને ખૂણો ડી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 13k. તો અહીંયા થઈ ગયું 13 કૌંસની અંદર કેટલા થઈ જાય છે? 12 થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો 13 કૌંસની અંદર 12 એટલે આપણને લોકોને મળી જશે અહીંયા 156 અંશ તમને ખૂણાનું માપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને લોકોને એકમ કસોટીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર સાથે ચોક્કસથી ચેનલને શેર કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો.